हेलो, नमस्कार विद्यार्थी मित्रों। श्री एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, લગભગ હવે આજના લેક્ચરમાં આપણું આ સ્વાધ્યાય પૂરું થવામાં જ છે। જોઈ લઈ જે પ્રશ્નો બાકી છે એને આગળ વધારી દઈ। લેક્ચર થશે આપણું 18મું। ચાર 4.24 સુધી આપણે ગણેલા છે, એટલે 4.25થી આપણે આગળ હલાવી। કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટર, માનો કે આ પૃથ્વી હાઈટ આપણે ગણી લઈ 3400 મીટર। પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન 10 સેકન્ડમાં કપાયેલ અંતર વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30નો કોણ બનાવે। માની લો કે અહીંયા કોઈ અવલોકનકાર છે, એને એ પોઝિશન ઉપર કોઈ વ્યક્તિ જોવે છે, 10 સેકન્ડ બાદ બી પોઝિશન ઉપર વ્યક્તિ જોવે, તો એ બે દિશાઓ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી આપેલો છે। તો વિમાનની ઝડપ જોઈ છે। હવે એકચ્યુઅલમાં આમ જુઓ તો વિમાન છે એ સીધું જાય છે 3400 મીટરની, એટલે આમ જુઓ તો આ થોડોક વળાંકવાળો ભાગ હોય પૃથ્વીના કર્વેચરની હારોહાર। બે રીતે આને ગણી શકાય, અને કન્સેપ્ટ માટે મહત્ત્વની વસ્તુ છે એટલે હું ક્લિયર કરીશ। ડાયરેક્ટ તમે માની લો કે આપણી પાસે જો ટી આપ્યો છે 10 સેકન્ડ, ઝડપ જોતી હોય તો કપાતું અંતર છેદમાં લાગતો ટાઈમ, કપાતું અંતર કેટલું એ બી છેદમાં લાગતો ટાઈમ। હવે એ બી જોતું હોય તો એક તમે tan 30ની વ્યાખ્યા લખો, અથવા તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા લખો, બરાબર ને? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। ખૂણો છે 30 ચાપ, અને ત્રિજ્યા જે છે આર એ આપણને 34 આપેલું છે, પણ આ ખૂણો મારે રેડિયનમાં લેવો પડે। 30 ડિગ્રીના રેડિયન 180 ડિગ્રીના પાઈ, તો 30 ડિગ્રીના કેટલા? π/6 ગુણ્યા આર એટલે 3400 ઇઝ ઇક્વલ ટુ એ બી। આ એ બીને સામે નાખો એટલે જવાબ, પણ આ જવાબ વ્યાજબી ન કહેવાય। શું કામ? તો કે 10 સેકન્ડમાં વિમાન જે છે એ જે ઝડપે જતું હોય, ફાસ્ટ હોય, તો એ પૃથ્વીના ગોળાર્ધને અનુરૂપ હાલે। હવે આ છે ને ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાવાળો સંબંધ, એમાં શું થયું તો કે એની હાઇટ એક્ઝેક્ટ 3400 મીટર જળવાય છે એવું જરૂરી નથી। તો બને ત્યાં સુધી ગાળો નાનો લઈ અને કેલ્ક્યુલેશન કરી, સમયનો ગાળો તો આપણને એટલો જ આપેલો છે, પણ ગાળો જો નાનો લઈ આપણે અંતરનો અને કેલ્ક્યુલેશન કરી તો વધુ ચોક્કસ બને। તો એના માટે આ મેથડ ખોટી છે એવું નથી, પણ વ્યાજબી નથી, એટલે ચોક્કસ નથી। તો વધુ ચોક્કસ માટે માની લો કે હું એક કામ કરું, અહીંથી એક કોણ દ્વિભાજક દોરું એમ, તો બે બાજુ ખૂણા કેટલા થાય? 15 ડિગ્રીના ખૂણા થાય, અને ત્રિકોણ AMP અવલોકન બિંદુ છે માં tan થીટાની વ્યાખ્યા લખું। સામેની બાજુ એટલે AM અને પાસેની બાજુ એટલે R, અથવા તો હાઇટ, આ જે સીધું માપ આવે એ વિમાનની હાઇટ આપણે લીધી। તમે જુઓ ઓલા કર્વેચરના કારણે સાઈડના માપ થોડાક આગા પાછા થાય, એ નથી થવા દેવા। આમાં થીટા બરાબર 15 ડિગ્રી, એટલે tan 15 ઇઝ ઇક્વલ ટુ AM/3400, એટલે AM બરાબર 3400 ગુણ્યા tan 15 ડિગ્રીની tan વેલ્યુ। હવે કોષ્ટકમાં તમે જોઈ લો 15 ડિગ્રીની tan વેલ્યુ, હું સાથે સાથે જોઈ લો, તમારી પાસે કોષ્ટક હોય છે, એટલે 15 ડિગ્રી માટે tan વેલ્યુ 0.2679 દેખાડે છે મને।
એટલે આ એમનું મૂલ્ય મળ્યું કેલ્ક્યુલેટર ઓપરેશનથી. હવે AB બરાબર શું થાય? ડબલ AM. બરાબર ને, આકૃતિની ભૂમિતિમાંથી દેખાય છે, આપણે કોણ દ્વિભાજક મૂકેલો છે એટલે 2 ગુણ્યા 3400 ગુણ્યા 0.2679. અને હવે આ જે ફિગર આવ્યો એને તમે અહીંયા ચડાવી દો એટલે વિમાનની ઝડપ મળે. આ રીતે ગણવામાં થોડુંક કન્ફ્યુઝન થાય, કારણ કે હાઇટ આપેલી છે ને આપણને, અને હાઇટમાં અને આ જે કર્વેચર છે એમાં ફેર પડે. અને આ જે હાઇટ આપણે ગણી કઈ 3400 એક્ઝેક્ટ અવલોકનકાર છે એની ઉપર જ, એટલે ક્રોસના માપના કારણે જે અચોકસાઈ આવે એ આપણે કાઢી નાખી છે. એટલે આપણે ગણવાનું છે આ રીતે. આગળ જઈ 4.26. હવે આ વધારાના સ્વાધ્યાય છે. બોર્ડના સિલેબસમાં બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખી તો આ ન હોય, પણ આપણે દરેક ચેપ્ટરમાં એવું કરેલું જ છે કે ભાઈ વધારાના સ્વાધ્યાય જે હોય એના દાખલા છે એ આપણે ગણેલા જ રાખીએ છીએ. એટલે 4.26 વર્ણનાત્મક છે, કન્સેપ્ટ છે. કોઈ સદિશને મૂલ્ય અને દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય? શું સમય સાથે તે બદલાઈ શકે? એકચ્યુઅલમાં સદિશ છે ને એ બધા મુક્ત સદિશ હોય. એટલે એને કોઈ ચોક્કસ સ્થાન ન આપો તો હાલે, પણ તેના મૂલ્ય અને દિશા બદલાવા ન જોઈએ. તમે ગમે તે જગ્યાએ એને દર્શાવો, આપણે ચર્ચા થિયરીમાં કરેલી છે, એના મૂલ્ય અને દિશા બદલાવા ન જોઈએ. સમય સાથે તે બદલાઈ શકે, સ્થાન સમય સાથે બદલાઈ શકે, બરાબર ને? એ તો સીધી વાત છે. ગતિ કરતા પદાર્થો માટે સ્થાનાંતર સદિશને એવું બધું હોય તો એના સ્થાન તો બદલાઈ શકે. અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશો A અને Bની સમાન ભૌતિક અસર દર્શાવશે ના. ઉદાહરણ આપું. માનો કે કોઈ એક પદાર્થ છે, હવે એના ઉપર આ જગ્યાએ તમને આપેલું છે શું? A બરાબર B. તો આ જગ્યાએ એક બળ લાગે છે અને બીજું બળ આ જગ્યાએ લાગે છે. બે સમાન સદિશ સમાન અસર ઉપજાવે ના, કારણ કે આ એને આ બાજુ ફેરવવા માગે છે, આ એને આ બાજુ ફેરવવા માગે છે. હવે બે સદિશ જો અહીંયા હોય તો અસર જે છે એ કંઈ નહીં થાય. એ વખતે પરસ્પર સરખા અને વિરુદ્ધ થઈ જશે, તો એનું રિઝલ્ટ છે એ જુદું આવશે. એટલે જુદા જુદા બિંદુએ સમાન સદિશ હોવા છતાંય અસરકારકતા છે એ જુદી જુદી હોય. હવે એ જ રીતે 4.27 કન્સેપ્ચ્યુઅલ છે. કોઈ સદિશને મૂલ્ય અને દિશા બંને હોય તો શું એનો અર્થ એ થાય કે કોઈ રાશિ જેને મૂલ્ય અને દિશા બંને હોય તે સદિશ જ હશે? કોઈ રાશિ જેને મૂલ્ય અને દિશા બંને હોય તે સદિશ જ હોય એવું દરેક વખતે જરૂરી નથી. ભવિષ્યમાં આપણે પ્રવાહ ભણશું તો પ્રવાહને મૂલ્ય અને દિશા બંને છે, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ, છતાં એ સદિશ નથી. કોઈ વસ્તુનું ભ્રમણાક્ષની દિશા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય છે. આ બધું ચાક ગતિમાં આપણે ભણવાના છીએ. તો એનો અર્થ એ થાય કે પરિભ્રમણ એક સદિશ છે ના. અહીંયા વધારે ડિટેલ વાત કરશું કે કોઈ વસ્તુનું સ્થાન, માની લો કે ફરતો પદાર્થ હોય આવી રીતે ઘૂમતો, તો એનું સ્થાન છે એ તમે કોણીય સ્થાન વડે દર્શાવી શકો. એના પરિભ્રમણથી એની ગતિનો અભ્યાસ તમે કરી શકો. તો પરિભ્રમણ પોતે એક સદિશ રાશિ છે ના, એને આપણા સદિશની જેમ દર્શાવી ન શકાય. બીજું,
પહેલો જે પ્રશ્ન હતો કે જેને મૂલ્ય અને દિશા હોય તે સદિશ જ હોય ના, સદિશ જ થવા માટે એ સદિશ સરવાળાના ગુણધર્મો જે છે એને અનુસરવું પડે. આ એટલીસ્ટ શરત તમારે ધ્યાનમાં રાખવાનું કે જેને મૂલ્ય અને દિશા હોય તેના સદિશ હોવાના ચાન્સ, પણ એને સદિશ તરીકે નામ નોંધાવવા માટે સદિશ સરવાળાના ગુણધર્મોનું પાલન કરવું પડે. સદિશ સરવાળાના ગુણધર્મો એટલે આપણા બૈજિક સરવાળા જેવા નહીં, પણ જે આપણે ભણ્યા છીએ. 4.28 કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ, કોઈ સમતલ ક્ષેત્રફળ અને કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય. વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ છે અને સદિશ સાથે તમે ન સાંકળી શકો. સમતલ ક્ષેત્રફળને આપણે ભવિષ્યમાં સદિશ સાથે સાંકળવાના છીએ. સમતલ હોય, દબાણને એવું બધું ભણશું ત્યારે આપણે એવા સમતલ હોય ક્ષેત્રફળ તો એને સદિશ તરીકે ગણવાના છીએ. આપણે ઇવન વિદ્યુત ક્ષેત્રમાં પણ ગણવાના છીએ. અને ગોળા સાથે એટલે બંધાકૃતિ હોય તો એને સદિશ સાથે સાંકળી શકાય. હવે ગોળાનું કદ જે છે એને સાંકળી ન શકાય, ક્ષેત્રફળ છે એને સાંકળી શકાય. એટલે એ તો હવે આપણે ભવિષ્યમાં વાત કરશું, અત્યારે આપણે વિધાન ધ્યાનમાં રાખશું. 4.29 બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી θ0 બરાબર 30 ડિગ્રી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. પ્રક્ષેપ કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ટાર્ગેટ TX કહી દઈએ આપણે 5 કિલોમીટર અહીં અથડાવીએ કે આપણે સેટ કરવાનો જ ખાલી ખૂણો. હવે તમને જે પહેલી માહિતી આપેલી છે ને એ આડકતરી રીતે પ્રારંભિક વેગ આપેલો છે, બંદૂકમાંથી નીકળતી ગોળીનો વેગ. કઈ રીતે? રેન્જનું સૂત્ર મૂકી V0² sin ડબલ થીટા છેદમાં G. તો આમાંથી રેન્જ કેટલી છે? 3. V0² G બેઠે બેઠું આપણે લઈ લઈએ અને સાઇન આ જે છે એ કેટલું છે? 2θ0 એટલે કે 60 ડિગ્રી. આનો મતલબ V0² G ઇઝ ઇક્વલ ટુ સાઇન 60 સામે જાય એટલે 3/, વર્ગમૂળ 3/2. બગડો ઉપર જાય √3 કપાય એટલે 2/3 આવ્યું V0² G. હવે તમારે 5 કિલોમીટર સુધી આને અથડાવવાનું છે એટલે 5 કિલોમીટર ખૂણો ખાલી સેટ કરવાનો છે. વેગ અહીંથી મળી જાય. તમારે ચોખ્ખો ફિગર કાઢવો હોય તો V0 વિલ બી ઇક્વલ ટુ 2/3 ગુણ્યા G10 લઈ લઈ અને એનું પછી જે કંઈ આવે એનું વર્ગમૂળ લઈ લો એટલે આ V0 મળે. પણ એવું લપ કર્યા કરતાં આપણે આની મહત્તમ રેન્જ ગણી લઈ. R મેક્સિમમ કેટલી હોય? V0² G જેટલી હોય, બરાબર ને? 45ના ખૂણા માટે મતલબ કે 2/3 થયા. આથી વધારે એ ન જઈ શકે. જે વેગ એનો ગોળી બંદૂકમાંથી ગોળી ફૂટે છે એનો વેગ એને અનુરૂપ વધુમાં વધુ 45નો ખૂણો તમે સેટ કરો ત્યારે તમને મેક્સિમમ રેન્જ 2/3 મળે છે, R મેક્સિમમ. અને તમારે અથડાવવાનું છે એને 5 કિલોમીટરે, કારણ કે R મેક્સિમમ જે મળી શકતી રેન્જ છે એ 5 કરતાં નાની છે. એટલે ટાર્ગેટ જે છે એ તમે ટાર્ગેટ ઉપર ગોળી છોડી ન શકો. ખૂણો ગમે તેમ સેટ કરશો તો આથી વધારે દૂર નથી જવાનું અને રેન્જ પાછી એથી દૂર છે, જે ટાર્ગેટ છે એથી દૂર છે એટલે એ પોસિબલ નથી. 4.30 એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ વેલોસિટી ઓફ પ્લેન 720 કિલોમીટર પ્રતિ કલાક. આને આપણે ફેરવી નાખી મીટર પ્રતિ સેકન્ડમાં, એટલે કિલોમીટરના મીટર અને કલાકની સેકન્ડ. મીંડું 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 36 × 72 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. હાઇટ એની 1.5 કિલોમીટર છે
આપણે પહેલાં આગળ રકમ થોડીક વાંચી લઈએ. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો રાખવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છોડેલ વેલોસિટી ઓફ બુલેટ કહી દઈએ આપણે 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય અને ફાઇટર પ્લેને બચવું હોય તો એને ક્યાં ઉડાડવું જોઈએ. હવે એકચ્યુઅલમાં તમે વિચારો કે મારી માથેથી પ્લેન જાય અને હું અહીંથી તે ધબ દઈને માની લો કે હું સીધી જ દિશામાં ગોળો છોડું તોપનો તો મિસ કોલ વાગશે, પ્લેન નીકળી જાય અને ગોળો છે એ સીધો વયો જશે. તો મારે શું કરવું પડે કે અમુક સમય પછી ગોળો જ્યાં પહોંચે, વિમાન જ્યાં પહોંચે અહીંયા મારો ગોળો પહોંચવો જોઈએ. બેઠું આ મગજમાં લોજિકલી અમુક સમય પછી હું અહીંથી એવી દિશામાં ગોળાને છોડું કે જેથી કરીને ગોળો અમુક સમય પછી અહીંયા પહોંચે તે જ સમયે પ્લેન અહીંયા હોવું જોઈએ અને તો એ અથડાય. બાકી તો મિસકોલ જ વાગે, પ્લેન નીકળી જાય. તો પછી એવી આકૃતિ આપણે દોરી. માનો કે પ્લેન છે એ આ હાઇટ ઉપર જાય છે જે તમને આપેલી છે. કેટલી છે? 1.5 કિલોમીટરની ઊંચાઈ. અહીંથી આ જે ઊંચાઈ છે એ 1.5 કિલોમીટર છે, મતલબ 1500 મીટર. હવે માનો કે પ્લેન આ દિશામાં જાય છે, આપણે એવું વિચારીએ કે અહીંયા બે અથડાણ, આપણા દ્વારા છોડેલો ગોળો તે જગ્યાએ પહોંચે તે જ વખતે પ્લેન અહીંયા પહોંચવું જોઈએ. તો આ જે વેગ આપેલો છે વેલોસિટી ઓફ બુલેટ અને અહીંયા જાય છે વેલોસિટી ઓફ પ્લેન, એવું કહી શકાય કે પ્લેન છે એનો તો સમસ્થિતિજ વેગ છે. એટલે ધારો કે ટી સમયે પ્લેન સાથે ગોળો અથડાય છે તો ટી સમયમાં પ્લેને કાપેલ અંતર સમયમાં પ્લેને કાપેલ અંતર કેટલું થાય? વીપી ઇઝ ઇક્વલ ટુ આ જે અંતર છે ને એને હું એક્સ કહી દઉં તો એક્સ કપાતું અંતર છેદમાં લાગેલ ટાઈમ એટલે એક્સ બરાબર વીપી ગુણ્યા ટી. નંબર 1. હવે આ જ સમયમાં ગોળાએ કાપેલ સમસ્થિતિજ અંતર તો એ એક્સ બરાબર V0x t હાફ AX t સ્ક્વેર, કારણ કે ગોળો છૂટો છે, અચળ પ્રવેગી ગતિ કરશે અને પ્લેન છે એ એના એન્જિનથી હાલતું હોય. હવે એમાં પ્રવેગનો એક્સ ઘટક ન હોય, બરાબર ને, ગુરુત્વાકર્ષણની અસરમાં છે એટલે. તો એક્સ બરાબર V0x t, જ્યાં V0x છે એ VBનો એક્સ ઘટક છે એટલે VB અને VBનો એક્સ ઘટક એટલે VB cos થીટા, બરાબર, VBનો એક્સ ઘટક. હવે એમાં VB છે 600 cos થીટા, આ V0x. હવે આ અંતર અને આ અંતર બે સરખા હોય તો બે અથડાણા છે. દરમિયાન ઓલો હાઇટ ઉપર તો જશે, એને કોણ લઈ જશે? VB વાય એને ઉપર લઈ જશે 1.5 કિલોમીટર સુધી. પણ આપણે એ ટેન્શન નથી કરવાનું, બેના સમસ્થિતિજ અંતર મેચ થાય એટલે એ બે અથડાણા જ કહેવાય, કારણ કે એટલા સમયમાં પાછો ગોળો હાઇટ પકડી લેશે 1.5 કિલોમીટરની. આપણે તો શું છે, અસરકારક બેના એક્સ ઘટકો વેગના લીધા. તો 1 અને 2 પરથી બે અંતર સરખા થવા જોઈએ, એટલે કે VPT ઇઝ ઇક્વલ ટુ V0xt થવું જોઈએ. એમાંથી ટી કાઢી લઈ તો VP ઇઝ ઇક્વલ ટુ V0x થવું જોઈએ. એમાં V0x એટલે 600 cos થીટા અને VP જે છે એ આપણે 200 કાઢ્યું
એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે એમાં થીટા કયો આવડો આ, અને પૂછો છે આપણને શિરોલંબ સાથે. ધ્યાન રાખજો, થીટા જે છે એ આપણે ગોઈતો આવડો આ, અને પૂછો છે શિરોલંબ સાથે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ. આના ઉપરથી તમારે કિંમત મેળવી હોય તો મેળવી શકાય. માની લો કે સાઇન થીટાની કિંમત, અથવા એનું કારણ છે ખૂણો ગોતવો પડશે ને, એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, વર્ગમૂળની અંદર. આમ તો થીટા ઉપર નામ પાડ્યું હોત તો ઇઝી પડત, પણ કંઈ વાંધો નહીં. 1 - cos સ્ક્વેર થીટા 1 - cos સ્ક્વેર મતલબ 1/9. 9માંથી 1 જાય એટલે વર્ગમૂળ 8/3 સાઇન થીટા. હવે આની તમે 9 × 9 આની દશાંશ કિંમત તમે કાઢી લો એટલે સાઇન થીટાની દશાંશ કિંમત મળી. એના ઉપરથી થીટા ઇઝ ઇક્વલ ટુ સમથિંગ મળ્યો, એ તમને ગોતતા આવડે છે. અને હવે શિરોલંબ સાથે ખૂણો જોતો હોય તો તમારે શું કરવું પડે, બનતો ખૂણો ઇઝ ઇક્વલ ટુ જે માંગ્યો છે 90માંથી થીટા બાદ કરવો પડે. આ લગભગ 80ની આજુબાજુ નહીં પણ 70ની આજુબાજુ આવશે, અને આ જવાબ તમારો 19ની આજુબાજુ આવે, 20ની આજુબાજુ. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ઓલા પ્લેનવાળાએ પ્લેન ક્યાં ઉડાડવાનું બચવું હોય તો એના માટે HM જે ગોળો વધુમાં વધુ કેટલી હાઇટે પહોંચશે, આ એની મેક્સિમમ હાઇટ નથી હો, કદાચ માની લો કે આવું હોઈ શકે. એટલે આપણે ગોળાની મેક્સિમમ હાઇટ ગણી લઈએ. HM ઇઝ ઇક્વલ ટુ V0² સાઇન સ્ક્વેર થીટા છેદમાં 2G. V0 એટલે 600 એનો વર્ગ, એને ગુણ્યા સાઇન સ્ક્વેર થીટા 0 એટલે સાઇન સ્ક્વેર એટલે 8/9 બરાબર ને, સાઇન થીટાનો વર્ગ એને ભાગ્યા 2 અને G. આ કિંમત કાઢો એટલે તમને મેક્સિમમ હાઇટ મળે. અને એથી ઉપર પ્લેનવાળો ઉડાડે ને તો વાંધો ન આવે. અત્યારે આની સ્વાભાવિક છે 1.5 કિલોમીટર કરતાં વધુ આવશે. એટલે જવાબ તમે મેચ કરી લેજો, લગભગ 1600 મીટર કે એવું કંઈક આવશે એ જવાબ. એટલે જો પ્લેનવાળો છે એ 16 કિલોમીટરની ઉપર પ્લેન હલાવે તો પછી ગોળાની તાકાત નથી કે ભાઈ જે વેગથી એને ફોડ્યો છે એ એટલી હાઇટ પકડી શકે. આ વધુમાં વધુ છે એ 16 કિલોમીટર સુધી જઈ શકે એમ છે. આંકડો જે છે એ ચેક કરી લેજો એક વખત. હા, અહીંયા તમે ખૂણાનું નામ પાડો તો સાઇન કોસ બદલાઈ જાય, આ ધ્યાનમાં રાખવાનું. આગળ વધી 4.31. એક સાયકલ સવાર 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, એટલે આના મીટર પ્રતિ સેકન્ડ કરવા હોય તો 1000/3600, 9 ચોક અને 9 થરી 30/4, 30/4 એટલે 15/2 7.5 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી સાયકલ ચલાવે છે. જેવો તે રસ્તા ઉપર 80 મીટર ત્રિજ્યાના વળાંક પાસે પહોંચે, માની લો કે આ વળાંક છે જેની ત્રિજ્યા R બરાબર 80 મીટર આપેલું છે.
તે બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ પોઈન્ટ, કારણ કે બહુ સ્પીડમાં જાય એટલે લપસી જાય, આપણે સાબિત કરશું ક્યારે લપસે નહીં આના પછીના ચેપ્ટરમાં. તો એ શું કરે છે, પોતાની ઝડપ દર સેકન્ડે 0.5 મીટર પ્રતિ સેકન્ડના દર સેકન્ડે 0.5 મીટર પ્રતિ સેકન્ડ ઘટાડે છે, એટલે એનો પ્રતિ પ્રવેગ તમને આપ્યો છે. દર સેકન્ડે 0.5 મીટર પ્રતિ સેકન્ડ દર સેકન્ડે, એટલે પ્રવેગ તમને આપ્યો છે. આ 200 વખત થયું ને, મીટર પ્રતિ સેકન્ડ દર સેકન્ડે ઘટે છે. તો વર્તુળાકાર પથ પર સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય અને દિશા ગોતવાની છે. હવે આ એની ગતિનો પ્રકાર વર્તુળમય તો નથી, બરાબર. હવે ધારો કે એ આમ વળે છે ક્લોકવાઇઝ, તો એની ઝડપ જે છે એ આ બાજુ કહેવાય, તો એ બ્રેક મારશે આ બાજુ, અને એ બ્રેક તમને આપેલી છે એને આપણે એટી નામ પાડી દઈ, સ્પર્શીય પ્રવેગ, બરાબર ને. કારણ કે જે બ્રેક મારે છે એ હંમેશા વેગથી વિરુદ્ધ હોય, આ ધ્યાનમાં રાખવાનું. બીજું એ જે જગ્યાએ છે અહીંયા એનો કેન્દ્રગામી પ્રવેગ હોય એસી, એટલે બે જાતના પ્રવેગ છે એને, એસી અને એટી. એટીનું મૂલ્ય તમને આપી દીધું છે, માઇનસ શેનો છે, પ્રતિ પ્રવેગનું. એસી બરાબર આપણને ખબર છે v²/r હોય, વી કેટલું છે 7.5 એનો વર્ગ, અને ભાગ્યા આર 80 સેન્ટીમીટર, બરાબર ને. 80 સેન્ટીમીટર છે કે મીટર છે, 80 મીટર છે, તો પછી ડાયરેક્ટ 80. એટલે આનો જવાબ એસીનો જે આવશે વાયા કેલ્ક્યુલેટર આપણે જોઈ લઈ. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય, હું એમને એમ જોઈ લઉં છું. એસી 0.7ની આજુબાજુ આવશે, તમારે ચેક કરવાનું. હો, મારી પાસે તો હોય આંકડા. એટલે હવે બે જાતના પ્રવેગ થયા, તો એનું પરિણામી યાદ કરો આ સૂત્ર, r = a²b² 2ab cos θ. એટલે મારે પરિણામી જોઈ છે એ બરાબર તો ac² + at², પરિણામી આને આપણે ચોખ્ખો પ્રવેગ કહી શકીએ, પ્લસ 2ac at અને cos θ. થીટા એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો. જુઓ, સ્પર્શકની દિશા અને કેન્દ્ર તરફની દિશા વચ્ચે 90નો ખૂણો હોય, અને cos 90 બરાબર 0 છે, એટલે આ બે ગયા. વધ્યું શું, ac² + at². એસીનો સ્ક્વેર ધેટ ઇઝ 0.7નો સ્ક્વેર, અને એટી એટલે 0.5નો સ્ક્વેર. એટલે આ જે છે એ ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય આવી ગયું, અને એની દિશા tan θ બરાબર. હવે અહીંયા હું ચતુષ્કોણ પૂરો કરું તો આ પરિણામી થયું એનું. હવે એની દિશા જોતી હોય તો એસી સાથે ગણી આપણે, બરાબર ને, ગમે તે એક સાથે. તો એસી સાથે બનતો ખૂણો થીટા જો હોય તો tan θ બરાબર સામેની બાજુ, એટલે કોણ, સ્પર્શીય છેદમાં એસી, પાસેની. સ્પર્શીય એટી છે, પાસેની એસી છે. એટી છે એ 0.5 છે, અને એસી જે છે એ 0.7 છે. ખૂણો જડી ગયો. એસી સાથે આ ખૂણો જે છે એ લગભગ 55, 60 એટલે 30, 35ની આજુબાજુ આવવો જોઈએ. ટેબલમાંથી તમારે જોઈ લેવાનું છે. ઓકે, and the last 4.32. દર્શાવો કે કોઈ પ્રક્ષેપ પદાર્થ એક્સ અક્ષ અને તેના વેગ સદિશ સાથે બનતો ખૂણો નીચે પ્રમાણે દર્શાવી શકાય.
માનો કે પ્રક્ષિપ્ત પદાર્થ આપણી પાસે છે, બરાબર. આને થિયરી ગણવાની. v0 વેગથી આપણે એને θ0 કોણે નાખ્યો, એટલે v0 શું છે? પ્રારંભિક વેગ છે, અને θ0 છે એ પ્રક્ષિપ્ત કોણ છે. હવે તમારે શું કરવાનું છે કે વેગના સદિશનો એક્સ અક્ષ સાથે બનતો ખૂણો, માની લો કે એ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ છે એ v હોય તો એના બે ઘટક બનશે. એક આ બાજુ આવશે vx અને એક આ બાજુ હશે vy. તમારે એક્સ અક્ષ સાથે બનતો ખૂણો એટલે કે t સમય બાદ, ધારો કે એક્સ અક્ષ સાથે બનતો ખૂણો થીટા હોય. એક્સ અક્ષ એટલે બીજું કંઈ નહીં, સમસ્થિતિ. તો થીટા જોતો હોય મારે તો દેખાય છે tan θ ઇઝ ઇક્વલ ટુ vy/vx હોય. હવે વેગના બે ઘટક vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ axt એમાંથી, અને vy ઇઝ ઇક્વલ ટુ v0y વત્તા ayt. તો હું અહીંયા કિંમતો મૂકું. tan θ પ્રક્ષિપ્ત પદાર્થ માટે vy એટલે v0y માઇનસ gt, પ્રક્ષિપ્તનું સૂત્ર યાદ કરો, અને છેદમાં vx એટલે એમાં પ્રવેગનો x ઘટક ન હોય એટલે v0x. મતલબ કે થીટા બરાબર ગમે તારે ખૂણો જોતો હોય તો આ સૂત્ર વાપરવાનું. એટલે આને એક્સટેન્ડેડ થિયરી તમારે સમજવાની છે. આ ખૂણો એનો એક્સ અક્ષ સાથે ગમે ત્યારે ચડે. પછી ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલાનો પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ θ0 જોઈએ. θ0 ગોતવા માટે આપણે બે સૂત્ર યાદ કરી. hm ઇઝ ઇક્વલ ટુ v0 sin સ્ક્વેર θ0/2g અને r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin ડબલ θ0 છેદમાં g. હવે હું આનો ગુણોત્તર લઈ લઉં. આપણે ટાર્ગેટ શું છે? θ0 પ્રક્ષિપ્ત કોણ બને એટલે આપણે અંદરથી પદ ઓછા કરી. ગુણોત્તર લઈ તો hm/r ઇઝ ઇક્વલ ટુ, જો v0 સ્ક્વેર/g બેમાંથી ઉડી જશે, અહીંયા વધે sin સ્ક્વેર θ0 છેદમાં આ બગડો અને sin 2θ0. હવે અહીંયા થોડુંક આપણે સાદું રૂપ આપી, sin સ્ક્વેર θ0 2 અને sin ડબલ થીટા આપણે ફાઉન્ડેશનમાં કીધેલું છે અને વચ્ચે થિયરીમાં લખેલું છે. આ થાય 2 sin θ0 cos θ0, બરાબર ને? sin ડબલ થીટા બરાબર. હવે એમાંથી એક સાઇન કપાઈ જાય એટલે બાકી શું બચે? hm/r ઇઝ ઇક્વલ ટુ, ઉપર એક સાઇન વધ્યું, નીચે 2 દુ 4 કોસ, અને સાઇન બાય કોસ એટલે tan θ0 ભાગ્યા 4 hm/r. તો tan θ0 ઇઝ ઇક્વલ ટુ 4 hm/r. પ્રક્ષિપ્ત કોણ માટેનો સંબંધ આપણે બહુ ખાસ યાદ રાખવાનો છે ઓબ્જેક્ટિવ માટે. અહીંયા આપણું ચેપ્ટર 4 ઓકે થયું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 5 ચાલુ કરશું. ધ્યાન રાખજો, બોર્ડે સિલેબસમાં વધારાના સ્વાધ્યાય કાઢી નાખેલા છે. મોસ્ટ ઓફ ધ સ્કૂલ્સ ફ્રોમ વેરી બિગિનિંગ, મતલબ એનસીઆરટી બન્યું ત્યારથી મોટાભાગની સ્કૂલોમાં વધારાના સ્વાધ્યાય ગણાવાતા નથી. ચેક કરવું હોય તમે કરી શકો છો. આપણે ફ્યુચરમાં તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં નુકસાન ન જાય એના માટે વધારાના સ્વાધ્યાયના દરેક દાખલા ગણી લઈ છીએ. એટલે તમારે એના ઉપર વધારે ધ્યાન દેવાનું, જેને આગળ વધવું છે એના માટે. અને જેને બોર્ડનો સિલેબસ કરવો છે એ તો આપણે ભણી ચૂકેલા છીએ. એટલે જેટલું જેને જેવું તૈયાર કરવું એવું મેં પીરસી દીધું. તમારે ખાવું કેટલું એ તમારા ઉપર. મળશું પાછા. થેન્ક યુ.